ગૌસ્વામી તુલસીદાસ રચિત હનુમાન ચાલીસા હનુમાનજીને પ્રસન્ન કરવા માટે બધાથી સરળ અને શક્તિશાળી સ્તુતિ છે. જીવનની બધી સમસ્યાનું સમાધાન હનુમાન ચાલીસાથી થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોના બધા જ કષ્ટો દૂર થાય છે. ગૌસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાના માધ્યમથી હનુમાનજીનું બળ, બુદ્ધિ, પરાક્રમનું વર્ણન કર્યું છે. હનુમાન ચાલીસાની અનેક ચોપાઈઓમાં આપણી સમસ્યાઓનું સમાધાન પણ છુપાયેલું છે. ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા માનવામાં આવે છે. હનુમાન ચાલીસાની એક ચોપાઈમાં અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન જાનકી માતા અર્થાત હનુમાનજીની ભક્તિથી વ્યક્તિના જીવનમાં 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ સાકાર થઈ જાય છે. પરંતુ એ અષ્ટસિદ્ધિ અને 9 નિધિ એટલે શું? તો આજે આપણે જાણીએ અષ્ટસિદ્ધિ અને 9 નિધિ વિશે. હનુમાન ચાલીસા ઉપરાંત માર્કંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ અષ્ટસિદ્ધિનો ઉલ્લેખ છે. અણિમા મહિમા ચેવ લધિમા ગરિમા તથા પ્રાપ્તિ પ્રાકામ્યમીશ્વત્વમ વશિષ્ઠ્વમ ચાષ્ટસિદ્ધયઃ. અણિમા મહિમા લધિમા ગરિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ અષ્ટસિદ્ધિ કહેવાય છે. એટલે કે પોતાના શરીરને એક અણુ જેટલું નાનું બનાવી શકે છે. મહિમા પોતાના શરીરને વિશાળ બનાવી શકે છે. ગરિમા પોતાના શરીરને ભારે વજનવાળું બનાવી શકે છે. લધિમા પોતાના શરીરને સાવ હળવું ફૂલ બનાવી શકે છે. પ્રાપ્તિ કોઈ જોઈ ન શકે એવી રીતે ગમે તે સ્થાન પર જઈ શકે છે. પ્રાકામ્ય પોતાની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે. ઈશિત્વ પ્રત્યેક પ્રાણીને પોતાના વશમાં કરી શકે છે. વશિત્વ પ્રત્યેક પ્રાણી અને પદાર્થને પોતાના વશમાં કરી શકે છે. પ્રાચીન ભારતના દર્શન શાસ્ત્રો અનુસાર તપ દ્વારા મળેલી વિશિષ્ટ શક્તિઓ સિદ્ધિ એ શિવ પુરાણ મુજબ ગણેશજીની પત્નીનું નામ છે. રામાયણ મુજબ રાજા જનકના પુત્ર લક્ષ્મી નિધિના પત્નીનું નામ સિદ્ધિ હતું. મહાભારત મુજબ કુંતીના સ્વરૂપે પ્રગટ થયેલી દેવીનું નામ સિદ્ધિ છે. એમ આદિ પર્વમાં કહ્યું છે. મહાભારતના વન પર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ વીર નામના અગ્નિ અને સરયુના પુત્રનું નામ સિદ્ધ હતું કે જેણે પોતાના તેજથી સૂર્યને પણ ઢાંકી દીધેલો. જ્યારે મહાભારતના શૈલ્ય પર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ સિદ્ધિ એ નામની શક્તિ કુમાર કાર્તિકેયના સૈનિકોની પાછળ ચાલનારી હતી. 8 સિદ્ધિઓ તરીકે યોગ દર્શન મુજબ અલૌકિક 8 શક્તિઓ છે. યોગીને યોગની સાધના સારી રીતે કર્યા પછી આ 8 સિદ્ધિઓ મળે છે. અષ્ટ સિદ્ધિઓમાં પહેલી સિદ્ધિ અણિમા છે, જેનો અર્થ છે પોતાના શરીરને એક અણુ સમાન સૂક્ષ્મ કરવાની શક્તિ. જેવી રીતે આપણે આપણી ખુલ્લી આંખોથી એક અણુને જોઈ નથી શકતા, એવી રીતે અણિમા સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી બીજો વ્યક્તિ સિદ્ધ પ્રાપ્ત કરી હોય એને જોઈ નથી શકતા. સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા સાધકો ગમે ત્યારે સૂક્ષ્મ દેહ ધારણ કરી શકે છે. મહિમા અણિમાની ઠીક વિરોધી પ્રકારની સિદ્ધિ છે. સાધક ગમે ત્યારે પોતાના શરીરને અસીમિત વિશાળ બનાવી શકે છે. પોતાના શરીરને કોઈ પણ સીમા સુધી એ ફેલાવી શકે છે. ગરિમા આ સિદ્ધિ પ્રાપ્ત કરીને સાધક પોતાના શરીરનો વજન અસીમિત તરીકે વધારી શકે છે. સાધકનું શરીર તો સીમિત રહે છે, પરંતુ એના શરીરનો વજન એટલો વધી જાય છે કે કોઈ શક્તિ એને હલાવી ના શકે. લધિમા સાધકનું શરીર એટલું હળવું થઈ જાય છે કે એ પવનથી પણ તેજ ગતિથી ઉડી શકે છે. પ્રાપ્તિ સાધક કોઈ પણ જાતની પરવા કર્યા વિના ક્યાંય પણ કોઈ પણ સ્થળે જઈ શકે છે. પોતાની ઈચ્છા અનુસાર બીજા મનુષ્યોની સન્મુખ અદૃશ્ય થઈને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એને કોઈ જોઈ નથી શકતું. પ્રાકામ્ય સાધક કોઈના પણ મનની વાતને ખૂબ જ સરળતાથી સમજી જાય છે. ઈશત્વ એ ભગવાનની પદવી છે.
એ સિદ્ધિ પ્રાપ્ત કરીને સાધક સાક્ષાત ભગવત સ્વરૂપ થઈ જાય છે. એ દુનિયા પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકે છે. વશિત્વ પ્રાપ્ત કરીને સાધક કોઈ પણ વ્યક્તિને પોતાનો દાસ બનાવીને રાખી શકે છે, જે કોઈ પણને પોતાના વશમાં કરી શકે છે અથવા કોઈ પણને પરાજય પણ આપી શકે છે. બૌદ્ધ દર્શન શાસ્ત્રમાં પણ ખડગ, અંજન, પાદલેપ, અંતર્ધ્યાન, રસ રસાયણ, ખેચર, ભૂચર અને પાતાલ એમ 8 સિદ્ધિઓનો સમાવેશ છે. સાંખ્ય દર્શન મુજબ તાર, સુતાર, તારતાર, રમ્યક, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ 7 સિદ્ધિઓનો સમાવેશ છે. જ્યારે પુરાણોમાં અંજન, ગુટિકા, પાદુકા, ધાતુભેદ, વેતાલ, વજ્ર, રસાયણ અને યોગિની એ 8 સિદ્ધિઓ ગણવામાં આવી છે. આ સિદ્ધિઓ ધરાવનારને સિદ્ધ કહેવામાં આવે છે. આ સિદ્ધ પુરુષો પાસે મેષ વગેરેથી અદૃશ્ય થવાની, પાદુકા વગેરે પહેરીને ઉડવાની, બીજી ધાતુને સોનામાં બદલવાની, આકાશમાં ઉડવાની, પાતાળમાં જવાની, શક્તિશાળી દાસની પાસે ધાર્યું કામ કરાવવાની વગેરે શક્તિઓ અને સિદ્ધિઓ હોય છે. નવનિધિ એટલે પદ્મનિધિ. પદ્મનિધિવાળા મનુષ્ય સાત્વિક હોય છે અને સુવર્ણ ચાંદીનું દાન કરે છે. મહાપદ્મનિધિવાળા વ્યક્તિ ધન સંગ્રહ કરીને ધનનું દાન ધાર્મિક માણસોને કરે છે. નીલનિધિવાળા મનુષ્ય સાત્વિક તેજથી યુક્ત હોય છે. એની સંપત્તિ 3 પેઢી સુધી ટકે છે. મુકુંદનિધિવાળા મનુષ્ય રજોગુણી હોય છે. એ રાજ્ય સંગ્રહમાં રત હોય છે. નંદનિધિવાળા મનુષ્ય રાજસ અને તામસ ગુણવાળા હોય છે. એ પોતાના કુળનો આધાર હોય છે. મકરનિધિવાળા મનુષ્ય અસ્ત્રોનો સંગ્રહ કરે છે. કચ્છપનિધિવાળા મનુષ્ય તામસ ગુણવાળા હોય છે. એ પોતાની સંપત્તિનો પોતે જ ઉપયોગ કરે છે. શંખનિધિ એક પેઢી માટે હોય છે. ખર્વનિધિવાળા વ્યક્તિનો સ્વભાવમાં મિશ્રિત ફળ જોવા મળે છે.